રોજ મારી સાથે નવી વાર્તાઓ સાંભળવા માટે કાનુ બેબી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. જંગલમાં પ્રખ્યાત મિત્રતા ધરાવતા ચકલીબેન, કાગડાભાઈ અને પોપટભાઈની આ વાત છે. આ ત્રણેય મિત્રોની દોસ્તી એકદમ પાકી અને સરળ હતી. ત્રણેય મિત્રો બહુ જ મહેનતુ હતા. જેમાં કાગડાભાઈની કરિયાણાની દુકાન હતી, પોપટભાઈની મોબાઈલની દુકાન હતી અને આપણા ચકલીબેન ગરીબ હતા. તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઓર્ડર પર રસોઈ બનાવીને આપતા હતા. આલો ચકલીબેન, તમારું ટિફિન. પણ તમારું ટિફિન મોંઘું છે. બહાર આ જ થાળી 80 રૂપિયામાં મળે છે અને તમે 120 રૂપિયા લો છો. તો હું બહારવાળાઓની જેમ જેવું તેવું નથી નાખતી. હું એકદમ ચોખ્ખું ઘી, તેલ અને એ બધું સારી ગુણવત્તાવાળું નાખું છું. ના ના ચકલીબેન, હું એવું બધું નથી જાણતી. હું છેલ્લે આના 90 રૂપિયા કાલથી આપીશ. જો તમને પોસાય તો મને ફોન કરજો. કબુબેન તો ટિફિન લઈને નીકળી ગયા, પણ આપણા ચકલીબેનનું મન ઉદાસ થઈ ગયું, કારણ કે એમની પાસે હવે બીજું કંઈ પણ કામ નહોતું. પણ તે અંબેમાં ઉપર અતૂટ વિશ્વાસ ધરાવતા હતા. હે મારી અંબે માં, મને તમારા પર અતૂટ વિશ્વાસ છે. તમે આજે મારા કમાણીનો એક આવકનો સ્ત્રોત બંધ કરી દીધો છે, પણ મને વિશ્વાસ છે કે મારી માએ આનાથી કંઈક સારો વિચાર મારા માટે કર્યો છે. ચાલો ચા પીને આવીએ. પોપટભાઈ અને કાગડાભાઈ ચાવાળાની દુકાને આવી ગયા હશે. એ પોપા, હજી ચકલીબેન કેમ નથી આવી? આવતા જ હશે ચકલીબેન. બોલો, તમારું કામ કેવું ચાલે છે કાગડાભાઈ? બસ, કાલે તો હું જાઉં છું વેપારીના લગ્નમાં. શહેર બાજુ એક મોટું જંગલ છે, ત્યાં. બોલ, તું આવીશ? ના, હમણાં લગ્નગાળો ચાલુ છે, તો ભેટમાં હવે લોકો પોતાની પત્નીઓ માટે મોબાઈલ લેવા આવે છે. તેથી આપણો તો સારો ગરાકીનો સમય ચાલે છે. સરસ. લે, આવી ગયા ચકલીબેન. કેમ ચકલીબેન, મજામાં ને? કંઈ તાજા સમાચાર છે? અરે, મારો મૂડ ખરાબ છે. હું મારું પેટ ભરવા માટે લોકોના ઓર્ડર પ્રમાણે ટિફિન બનાવી આપું છું અને એમાંય એ બધાને મોંઘું લાગે છે. અરે, એમાં મૂડ ખરાબ કરવાની શું વાત ચકલીબેન? ભગવાન તમને કાંઈક નવો રસ્તો બતાવવા માંગતા હશે. હા ચકલીબેન, ચાલો કાલે મારી સાથે મોટા શહેર બાજુના જંગલમાં મારા વેપારી સમાજમાં લગન છે, ત્યાં આવો. મૂડ સારો થઈ જશે. પછી તો ત્રણેય વાતો કરવા લાગ્યા અને બીજે દિવસે વહેલી સવારે કાગડાભાઈએ જ્યાં કહ્યું હતું, ચકલીબેન ત્યાં આવીને પહોંચી ગયા. બંને જણા લગ્નમાં જવા માટે નીકળી ગયા. ત્યાં જઈને જોયું તો જમવાનું ચાલુ જ હતું. તેથી તેમણે કંઈક નવી વાનગીમાં મોમોસ જોયા. ભાઈ, આપ તો અહીંયા એક પ્લેટ. કાગડાભાઈ અને ચકલીબેને પહેલી વખત મોમોસ ખાધા. તેમને બહુ જ ગમ્યા. વાતોમાં ચતુરાઈથી આખી રેસીપી કાગડાભાઈએ પેલા મોમોસવાળા ભાઈ પાસેથી પૂછી લીધી. કાગડાભાઈ અને ચકલીબેન બંને ઘરે પાછા જવા માટે નીકળ્યા અને કાગડાભાઈએ ચકલીબેનને કહ્યું, ચકલીબેન, તમે પણ આ આખી મોમોસ બનાવવાની રેસીપી સાંભળી લીધી ને? તમે હવે આ બનાવી શકો. હા કાગડાભાઈ, હવે તો આ આરામથી બનાવી શકું. ઠીક છે ચકલીબેન, કાલે મારા માટે અને પોપટભાઈ માટે ચાની કીટલી પાસે મળીશું ને, ત્યાં બનાવીને લેતા આવજો. બીજા દિવસે વહેલી સવારે ચકલીબેન મોમોસમાં નાખવા માટે પહેલા સામગ્રી લેવા બજારમાં ગયા. ઘરે આવીને તેમણે મોમોસ બનાવ્યા અને બપોરે ડબ્બામાં ભરીને પોપટભાઈ અને કાગડાભાઈ માટે લઈ ગયા. અરે ચકલીબેન, આ શું લાવ્યા તમે? એ પોપા, આને મોમોસ કહેવાય. મોમોસ? આ વળી શું નવું આવ્યું? આપણા આખા જંગલમાં નાસ્તામાં સમોસા મળે છે ને, આ મોમોસ પણ એક નાસ્તા જેવી જ વાનગી છે, જે બહાર મોટા શહેરોમાં મળે છે. હે, એવું? ઊભા રહો,
હું ચાખીને જોઉં છું. કાગડાભાઈ અને પોપટભાઈ બંનેએ મોમોસ ખાતા. બંનેને બહુ જ ગમ્યા. વાહ, શું સ્વાદિષ્ટ મોમોસ બનાવ્યા. ચકલીબેન, જુઓ, હું તમારી માટે એક ઓફર લાવ્યો છું. આખા જંગલમાં નાસ્તામાં ફક્ત સમોસા જ મળે છે, પણ મોમોસ નથી મળતા. તમે મારું માનો તો આ ચાલુ કરી દો, મસ્ત કમાણી થશે. હા, કાગડાભાઈ એકદમ સાચું કહે છે. ચકલીબેન, તમારામાં પ્રતિભા છે અને મસ્ત બનાવ્યા છે, તો હાલ પૂરતું નાના પાયે ચાલુ કરી દો. પણ મારી પાસે હવે ઘરમાં ફક્ત 100 રૂપિયા જ પડ્યા છે અને દુકાન ભાડે રાખવા માટે એડવાન્સ પૈસા નથી. મોમોસની સામગ્રી બનાવવા માટે પણ પૈસા નથી. અરે, હું બેઠો છું ને તમારો ભાઈ. હાલ પૂરતું હું તમને મોમોસ બનાવવાની સામગ્રી માટે 1000 રૂપિયા આપું છું. હા ચકલીબેન, એમ જ મારી દુકાનની બહાર જગ્યા છે. હું તમને ટેબલ લગાવીને સેટ કરી આપું. તમે મારી દુકાનની બહારથી ચાલુ કરો. ચકલીબેનની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે સાચા દિલથી તેમના બંને ભાઈઓ કાગડાભાઈ અને પોપટભાઈનો આભાર માન્યો. બીજા દિવસે સવારે કાગડાભાઈએ ચકલીબેનના મોમોસ વેચવા માટેનું સેટઅપ લગાવી દીધું, જેમાં કાગડીબેન ગ્રાહકો પાસેથી પૈસા લેતા જાય અને મોમોસ આપતા જાય. ચકલીબેન મોમોસ બનાવતા જાય. ધીમે ધીમે કરીને તેમની ગરાકી વધી. એક ગ્રાહકે તેમને સલાહ આપી કે સાચું કહું તો તમારા મોમોસ બહુ જ ટેસ્ટી છે, પણ તમે આ રીતે રોડ પર મૂકીને ગ્રાહકોને આપો છો, એ ખાવામાં પછી મજા નથી આવતી. ગ્રાહકનું આવું સાંભળીને ચકલીબેન, કાગડીબેન અને કાગડાભાઈ ત્રણેય ચર્ચા કરવા લાગ્યા. કાગડાભાઈની બાજુમાં જંગલના રાજા સિંહની દુકાન ખાલી હતી, પણ તેનું ભાડું બહુ જ વધારે હતું. ત્યારે જ જંગલના રાજા સિંહનો ઢંઢેરો આખા જંગલમાં મુકાયો. સાંભળો. જંગલના રાજા સિંહ સાહેબને ટેસ્ટી ખાવાનું મન થયું છે. આજે રાત્રે જે પણ રાજાને સૌથી ટેસ્ટી વાનગી ખવડાવશે તેમને રાજા ભેટ સ્વરૂપે જે માગશે તે આપશે. આ સાંભળીને ચકલીબેન અને કાગડાભાઈ ખુશ થયા. બધા જંગલના રાજાના દરબારમાં પોતપોતાની વાનગી બનાવીને પહોંચ્યા, જેમાં ફક્ત 3 જ જણા હતા. એક સમોસાવાળો, બીજા ચકલીબેનના મોમોસ અને ત્રીજો માછલીઓ વેચનારો. ના, હું માંસાહાર ખાઈને બહુ જ કંટાળી ગયો છું. મને માછલીઓ નથી ખાવી અને મને તારા સા સમોસા બહુ જ ગમે છે. તું શું લાવી છે? આ એકદમ ટેસ્ટી અને શુદ્ધ શાકાહારી મોમોસ છે સરકાર. જંગલના રાજા સિંહે તેમના મોમોસ ચાખ્યા અને બધા જ બનાવેલા મોમોસ ખાઈ ગયા. ખરેખર આ બહુ જ ટેસ્ટી છે. મને બહુ જ ગમ્યા. બોલ, તને શું જોઈએ ભેટમાં? અમને ફક્ત 1 વર્ષ માટે તમારી દુકાન આપો, જેમાં હું 1 વર્ષ પછી તમને ભાડું આપવાનું ચાલુ કરીશ. તું એક ચકલી થઈને પોતાના દમ પર ધંધો કરવા માંગે છે. મને બહુ જ ગમ્યું. તારા મોમોસ પણ બહુ જ સ્વાદિષ્ટ છે. જા, તને જેટલા સમય માટે એ દુકાન જોઈએ તું તારા ધંધા માટે ઉપયોગ કર. જ્યારે તારું મન થાય ત્યારે ભાડું આપજે, બસ. બીજા દિવસે વહેલી સવારે દુકાનની સાફ સફાઈ કરીને કાગડાભાઈ અને ચકલીબેને દુકાનમાં મોમોસનું વેચાણ ચાલુ કર્યું. ચકલીબેનની આંખોમાં ખુશીના આંસુ હતા, કારણ કે તેમની અંબેમાં ઉપરના અતૂટ વિશ્વાસની આજે ખરેખર જીત થઈ. અને અંબેમાએ તેમના માટે એવું વિચાર્યું જે ચકલીબેને ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. જો આપણી નિયત સાફ હોય અને ભગવાન પર અતૂટ વિશ્વાસ હોય તો આપણી સાથે કંઈક ખરાબ થાય તે પણ કંઈક સારા માટે જ થાય છે. અને જો ખરેખર વિડીયો તમને ગમ્યો હોય તો હમણાં જ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.